કેમ છો મિત્રો? ગુજ્જુ થોટ્સ ચેનલમાં આપનું સ્વાગત છે ને હું સંજય પટેલ તમારા માટે લઈને આવ્યો છું આરએસ કુર્મી ઓબ્જેક્ટિવ બુક, જે આરટીઓ, યુપીએસસી, આઈએએસ, ડિપ્લોમા, પીઈ અને બીજી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બુક છે. તો મારો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ છે કે દરેક વિદ્યાર્થી જે બુક ખરીદવા માટે સક્ષમ ના હોય અથવા તો જેના પાસે બુક હોય અને તે સોલ્વ કરવામાં તકલીફ પડતી હોય, તો એના માટે હું કેવી રીતે મદદ કરી શકું, તો એના માટે હું વિડીયો બનાવું છું. તો મને ખાતરી છે કે તમે આ વિડીયો જોઈને તમારા ડાઉટ ક્લિયર કરી શકશો અને પોતાનું ધ્યેય પૂરું કરશો. પહેલો વિષય છે થર્મોડાયનેમિક્સ. એનો પહેલો પ્રશ્ન: અ ડિફાઇન્ડ એરિયા ઓર અ સ્પેસ where some thermodynamic process take place is known as a thermodynamic system. બીજો: a closed system is one which heat and work cross the boundary of the system but the mass of the working substance does not cross the boundary of the system. યસ, આપણને ખબર છે કે ક્લોઝ સિસ્ટમ હોય એમાં શું હોય કે હીટ અને વર્ક એ ક્રોસ થઈ શકે, પરંતુ કે અંદર જે માસ હોય તો માસ ટ્રાન્સફર થઈ શકે નહીં, તો એના કહેવાય ક્લોઝ સિસ્ટમ. આપણને ખબર છે કે 3 સિસ્ટમ હોય છે: ઓપન, ક્લોઝ અને આઇસોલેશન. તો આગળ આપણે જોઈશું ઓપન એટલે શું, ક્લોઝ એટલે શું અને આઇસોલેશન એટલે શું. તો બીજો પ્રશ્ન જોઈએ તો ઓપન સિસ્ટમ ઇઝ વન વિચ બોથ ધ હીટ એન્ડ વર્ક એઝ વેલ એઝ ધ માસ ઓફ ધ વર્કિંગ સબસ્ટન્સ ક્રોસ ધ બાઉન્ડ્રી. તો આપણને ખબર પડી કે ઓપન સિસ્ટમમાં શું કે 3 વસ્તુ આપણે ટ્રાન્સફર કરી શકીએ, એક તો હીટ, વર્ક અને ત્રીજું માસ. પણ ક્લોઝ સિસ્ટમમાં શું હોય કે હીટ અને વર્ક બંને જ ક્રોસ થઈ શકે બાઉન્ડ્રીના, પરંતુ માસ ટ્રાન્સફર થઈ શકે નહીં, તો એને કહેવાય ક્લોઝ સિસ્ટમ. તો આગળ જોઈએ. In an isolated system, neither be heat and work nor the mass of the working substance cross the boundary. Yes, કે આઇસોલેશન સિસ્ટમમાં શું હોય કે હીટ પણ ક્રોસ ના થઈ શકે અને વર્ક અથવા તો માસ એ બંને કંઈ પણ વસ્તુ ક્રોસ ના થઈ શકે, તો એને કહેવાય આઇસોલેશન. પાંચમો પ્રશ્ન જોઈએ. ઇન એક્સટેન્સિવ પ્રોપર્ટી ઓફ ધ થર્મોડાયનેમિક સિસ્ટમ. તો આપણે જોઈએ કે એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે કે જે પ્રોપર્ટી જે ડિપેન્ડેન્ટ ના હોય માસ ઉપર, કે 2 પ્રોપર્ટી હોય, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટી. તો ઇન્ટેન્સિવ એટલે કે જે ઇનડિપેન્ડેન્ટ ઓફ માસ હોય અને એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે કે જે ડિપેન્ડેન્ટ ઓન માસ હોય. તો એક્સટેન્સિવ પ્રોપર્ટી ઇઝ અ નન ઓફ ધીસ, મીન્સ કે એક્સટેન્સિવ ઇઝ અ હીટ ટ્રાન્સમીટર, એનર્જી ઇઝ યુટિલાઇઝ, વર્ક ઇઝ ડન. આમાંથી એક પણ ઓપ્શન. તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. The thermodynamic property of the system is said to be intensive property whose value for the entire system is not equal to the sum of the value for the individual part of the system. તો હવે આપણે જોઈએ કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે શું અને એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે શું. તો એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે ધ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ whose value for the entire system is equal to the sum of their value for the individual part of the system are called the extensive property. For example, total volume, total mass and total energy of the system are extensive property. The extensive property માં આ બધું આવે કે વોલ્યુમ હોય, માસ હોય, એનર્જી જે એ ડિપેન્ડેડ ઓન માસ હોય, એ જે માસનો જથ્થો બદલાય એમ એનો વોલ્યુમ ચેન્જ થાય, એનું માસ ચેન્જ થાય અને એની એનર્જી પણ ચેન્જ થતી હોય છે. બીજું જોઈએ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો ધ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ whose value for the entire system is not equal to the sum of their value for the individual part of the system are called the intensive property. For example, temperature, pressure and density of the system are intensive property. તો આપણને અહીંયાથી ખબર પડે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં શું હોય કે તે એની વેલ્યુ હોય તે માસ ઉપર ડિપેન્ડન્ટ ના રાખે અને કે સમ ઉપર આધારિત નથી. ફોર એક્ઝામ્પલ, ટેમ્પરેચર હોય, ટેમ્પરેચર એ માસ ઉપર આધાર રાખતો નથી. પ્રેશર, ડેન્સિટી એ બધું ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવે. તો આગળ જોઈએ. 7મો પ્રશ્ન. The property of the system whose value for the entire system is not equal to the sum of the value is individual part of the system called the extensive property. Yes. Which of the following is the extensive property of the thermodynamic system? Volume. Which of the following is the intensive property of the thermodynamic system? Temperature.
ધ સ્પેસિફિક વોલ્યુમ ઓફ ધ સિસ્ટમ ઇઝ અ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો હું તમને કહી દઉં કે જ્યાં પણ તમને પરીક્ષામાં સ્પેસિફિક શબ્દ દેખાય તો એ દરેકમાં ઇન્ટેન્સિવ પ્રોપર્ટી લખી દેવું. બિકોઝ ઓફ કે સ્પેસિફિક ક્યારે બને કે જ્યારે દરેક પ્રોપર્ટીને માસ વડે ડિવાઈડ કરવામાં આવે, એટલે કે માસ વડે ભાગવામાં આવે ત્યારે તે પર્ટિક્યુલર સ્પેસિફિક બની જાય. કે સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક ડેન્સિટી, એ બધી પ્રોપર્ટી છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો આગળ જોઈએ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ધ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ઇઝ ટેકન એઝ અ -273°C. આગળ, which of the following is correct? So absolute pressure is equal to gauge pressure plus atmospheric pressure. The standard value of the atmospheric pressure is 1.013 bar, 760 mm of Hg, 1013 cross 10 raised to 2 Newton per meter square. All of these above. Okay. The value of the 1 bar in SI unit is equal to the 1 into 10 raised to 5 Newton per meter square. So IFP प्रश्न है. The value of the 1 mm Hg is equal to 133.3 Newton per meter square. The reading of the pressure gauge fitted on the vessel is 25 bar. કે એક પ્રેશર ગેજ છે એનું રીડિંગ 25 બાર બતાવે છે. તો એટમોસ્ફિયરિક પ્રેશર અને એટમોસ્ફિયરનું પ્રેશર 1 બાર જેવું છે, 1.03. તો વેલ્યુ ઓફ G ઇઝ ઇક્વલ 9.81. એબ્સોલ્યુટ પ્રેશર શોધો. આગળ આપણે સૂત્ર જોયું કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ગેજ પ્રેશર પ્લસ એટમોસ્ફિયરિક પ્રેશર. અહીંયા ગેજ પ્રેશર આપ્યું છે 25 બાર અને એટમોસ્ફિયરિક છે 1.03. તો આ બંનેનો સરવાળો કરીશું તો ટોટલ 26.3 આવી જશે. સિમ્પલ. આગળ છે ધ કન્ડિશન ઓફ ધ ટેમ્પરેચર એટ એન્ડ પ્રેશર એટ 0°C એન્ડ 760 mm ઓફ Hg પ્રેશર આર ટર્મ એઝ અ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આપણે કહીએ છીએ NTP. NTP મીન્સ નોર્મલ ટેમ્પરેચર એટલે કે 0°C એન્ડ પ્રેશર એટલે કે 760 mm ઓફ Hg. બીજો પ્રશ્ન, ધ યુનિટ ઓફ ધ એનર્જી ઇન SI સિસ્ટમમાં યુનિટ કયો? તો જૂલ. બીજું જોઈએ, ધ યુનિટ ઓફ SI સિસ્ટમ ઇન કિલોવોટ કોનો એકમ છે? તો પાવરનો એકમ છે. સાચી વાત. તો 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 1000 ન્યૂટન મીટર સેકન્ડ. તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન મીટર. સ્પેસિફિક હીટ ઓફ ધ વોટર ઇઝ ઇક્વલ ટુ 4.187. આ ખાસ યાદ રાખવાની છે વેલ્યુ. સ્પેસિફિક હીટ ઓફ વોટર કેટલી? તો 4.187. The numerical value of the thermal capacity of the water equivalent of the substance are the same. Agree. The heat and the mechanical energy are mutually convertible. This statement is established by the Joule law. Following statement is correct. The heat and work are boundary phenomenon. Yes. The heat and work represent the energy crossing the boundary of the system. The heat and work are path function. તો બધા જ સાચા છે. આગળ પ્રશ્ન જોઈએ, when two body are in thermal equilibrium with third body and also thermal equilibrium with each other. આ આપણને દરેકને ખબર છે કે ઝીરોથ લો છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ કયું છે? તો કન્વર્જેશન ઓફ એનર્જી સમજાવે છે. એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ધ ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ રિમેન કોન્સ્ટન્ટ. આપણને ખબર છે કે ફર્સ્ટ લો શું કહે? એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોટ બી ડિસ્ટ્રોયડ બટ ઇટ કન્વર્ટ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. તો આપણે ખાસ ધ્યાન રાખશું. આગળનો પ્રશ્ન, એનર્જી કેન બી નાઇધર બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોય બટ ઇટ કેન ટ્રાન્સફર ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. ઇઝ સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ અ ફર્સ્ટ લો. આપણે હમણાં જોયું છે કેલ્વિન પ્લાન્ક લો ડીલ વિથ ધ કન્વર્ઝન ઓફ હીટ એન્ડ વર્ક ઇન્ટુ વર્ક. The heat and work are mutually convertible. This statement is called the first law of thermodynamics. The measurement of the thermodynamics property known as the temperature is based on zeroth law. A machine which violates the first law of thermodynamics is known as a perpetual motion machine of second kind. Incorrect. The perpetual motion machine of the first kind is impossible to according to the first law of thermodynamics. According to Kelvin Planck statement, the perpetual motion machine is impossible of second kind. Which of the following statement is correct according to the Clausius statement of second law? It is impossible to transfer the heat from the body at a lower temperature to the higher temperature without the aid of the external sources. કે આ એવું કહેવા માગે છે કે આ ટ્રાન્સફર હીટ હંમેશા કે લોઅર ટેમ્પરેચર ઠંડામાંથી ગરમ ક્યારેય ના જાય. જો આપણને ટ્રાન્સફર કરવી હોય તો એક્સટર્નલ સોર્સ જરૂરી છે. તો આ કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ છે ક્લોસિયસનું. આગળ જોઈએ, એકોર્ડિંગ ટુ કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ
it is impossible to construct the engine working on a cyclic process whose sole purpose to convert heat energy into work. Which of the following is correct statement of the second law of thermodynamics? So it is impossible to construct the engine cyclic process whose sole purpose of convert heat into work. It is impossible to transfer heat from the body at a lower temperature to a higher temperature without aid of the external sources. There is a defined amount of the mechanical energy which can be obtained from given quantity of the heat energy. બધા જ વિધાનો સાચા છે. આગળ જોઈએ 39મો. The heat flow from the cold body to hot body with the aid of external source. This statement is given by Clausius. એના પ્રશ્ન રિપીટ થાય જેથી તમને આવડી જાય. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડિફાઇન્ડ એઝ ધ એન્ટ્રોપી. એન્ટ્રોપીની અહીંયા ડેફિનેશન છે સેકન્ડ લો. It is impossible to transfer heat from the lower temperature to the higher temperature without aid of the external sources. Yes, and I repeat થાય છે. It is the impossible to construct an engine working on a cyclic process whose sole purpose is onward heat into work. Impossible to. In the first law of thermodynamics, total energy of the system remain constant. Yes. The state of પ્રશ્ન 144. The state of the substance whose evaporation from its liquid state is completed is known as a perfect gas. કે જે એવા ગેસ કે જેનું evaporation state પૂરું થઈ ગયું હોય એને કહેવાય perfect gas. The state of the substance whose evaporation from its liquid state is partial એટલે કે partial એટલે થોડું evaporation થયું હોય is known as a steam. Disagree. Steam ના કહેવાય vapor કહેવાય. શું કહેવાય? Vapor. The behavior of the superheated vapor is a સિમિલર ધેટ પરફેક્ટ. કારણ કે વેપરને હજુ તમે ગરમ કરો તો સુપર હીટેડ થઈ જાય તો એને આપણે પરફેક્ટ ગેસ તરીકે એઝમ્પશન કરી શકીએ. સિમિલર પ્રોપર્ટી. ધ વેરિયેબલ વિચ કંટ્રોલ ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ધ પરફેક્ટ ગેસ ઇઝ ધ પ્રેશર એક્સર્ટેડ બાય ધ માસ ગેસ, ટેમ્પરેચર ઓફ ધ ગેસ એન્ડ ધ વોલ્યુમ ઓફ ધ ગેસ. ઓકે, ત્રણ પ્રોપર્ટી હોય, એક તો પ્રેશર, ટેમ્પરેચર અને વોલ્યુમ. બીજું, ધ બિહેવિયર ઓફ ધ પરફેક્ટ ગેસ અંડરગો એની ચેન્જીસ ઇન વેરિયેબલ વિચ કંટ્રોલ ફિઝિકલ property governed by the Boyle's law, Charles law and Galveston law. The absolute pressure of the given mass of the perfect gas varies inversely as the volume when the temperature remains constant. This statement was a Boyle's law. Yes. As per the Charles law, the volume of the given mass of the perfect gas vary as its absolute temperature when the absolute pressure remains constant. Is a direct. તો આજના 50 પ્રશ્નો પૂરા થયા. તો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય. તો આ વિડીયો જો ગમ્યો હોય તો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હું દરેક વિડીયોમાં આવતા 50 પ્રશ્નો MCQ સોલ્વ કરાવીશ જેથી કરીને RS કુર્મી આપણે ઝડપથી પૂરી થાય. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ બીજા વિડીયોમાં.